ભરૂચ વોર્ડ નંબર 1માં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશોમાં સ્થાનિક કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કરી તેમના વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલ જેવી માળખાકીય સુવિધાઓના કામો કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી। સ્થાનિક રહીશોએ પોતાની સમસ્યાઓને લઈને ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરી હતી અને વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ તેઓ જ્યારે પણ પોતાની સમસ્યાઓ અંગે ચૂંટાયેલા કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરે છે ત્યારે તેમને ચૂંટણીમાં તમે મને વોટ આપ્યો નથી એટલે તમારું કામ નહીં થાય તેવું કહેવામાં આવે છે। જો કે આ આક્ષેપ અંગે કોર્પોરેટરનો પક્ષ સામે આવ્યો નથી। રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં રસ્તાઓ ખાડાઓથી બિસ્માર બન્યા છે અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। નમસ્કાર। આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે। એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। આજ રોજ વોર્ડ નંબર 1ના તમામ સોસાયટીના રહીશો, સ્પેશિયલી જીનત બંગલોજ, અલ ફારૂક, ખુબે, પટેલ, એટલા વિસ્તારની અંદર ઓછામાં ઓછી 10 થી 15 સોસાયટીઓ આવેલી છે અને ત્યાં ઓછામાં ઓછા 1000 મકાન એ ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે નગરપાલિકાના અંદર। અને ત્યાં અત્યારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે રોડના સળિયા દેખાય છે બહાર, અને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે છે ત્યારે માણસ ચાલતો સોસાયટીમાં જઈ શકતો નથી। અડધી રાતે કોઈ અગર માણસ આવે તો એ પોતાના ઘરે જવા માટે એને સ્પેશિયલ વાહન કરવું પડે છે, કેમ કે ત્યાં કૂતરાઓનો ત્રાસ છે, લાઇટ પણ નથી ને અંધારું છે। અને અમારા વોર્ડ નંબર 1ના જે કોર્પોરેટરો છે એમના જવાબો એટલી હદે ખરાબ છે કે અમે તમને બોલી નથી શકતા। એવું કહે છે કે તમે અમને વોટ નથી આપ્યા તો તમારું કામ નહીં થાય। તો તમે અમને એક વાત કહું કે અમે ટેક્સ ભરીએ છીએ તો કેમ અમારા કામ નહીં થાય? અમે તમને એટલા માટે ચૂંટીને બેસાડેલા છે કે અમારા ટેક્સનો વહીવટ કરવો। અગર જો વહીવટ ના થતો તો તમે રાજીનામું આપો। કેમ કે અત્યારની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે આ જનતા આવેલી છે અહીંયા, તમે એમના મોઢેથી પણ સાંભળી શકો છો। અને જો એ કોર્પોરેટર કામ ના કરતા હોય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે અગાઉ આંદોલન કરીશું, એ સ્પષ્ટપણે મીડિયાના માધ્યમથી જણાવું છું।